હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 13 નિર્ણય માળખા, જેની અંદર સંપૂર્ણ મિત્રો આપણે એમસીક્યુઝનું સોલ્યુશન કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 7, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેની અંદર જોઈએ પહેલો વિકલ્પ, નીચેનામાંથી IF વિધાનના અલગ બાદ ફ્લેગ શબ્દની કિંમત કઈ હશે? તો ઓપ્શન બી એટલે કે 1 હશે. આગળ છે બીજા નંબરે, નીચેમાંથી સ્વિચ વિધાનના અમલ પછી ચલ એસ ની કિંમત કઈ હશે? તો જોઈએ ઓપ્શન સી સાચું બનશે. ત્યારબાદ 3, નીચેનામાંથી વિધાનોના અમલ બાદ ચલ સમ ની કિંમત કઈ હશે? તો કે ઓપ્શન સી 10. 4, નીચેમાંથી નીચે આપેલા પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ મળશે? ઓપ્શન બી 20. 5, નીચે આપેલા પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો પરિણામ શું મળશે? ઓપ્શન એ મળશે. આ હતા એમસીક્યુઝ. હવે આગળના પાઠના એમસીક્યુઝનું સોલ્યુશન અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.